અરે અરે ના નો હાડું ન પડે. જા તો બાબુ હતા શું કરે આંટો મારીએ. જા બાપુ આગળ જા, પણ બાપુ આગળ વહી જા કા જા. દૂધ ઉડે છે. અરે અરે છોડીને મારમાં પણ તું છોડીને શું માર કરતી હોય? કેવી તોફાન કરે છે. બે જો તારા માથે ધૂળ પડી ઊભી થઈ જા બેટા. એની તો કઈ બોલતી નથી, હાવ સુનમુન બેહી રે નથી, આમ તૈયાર થતી. મોઢું શું તૈયાર થાવ, હવે શું તૈયાર થાય. પણ એમ કઈ જિંદગી મેં તાજ જવાય એમ કરવા બેટા, એમ ન કરાય. ધૂળ ઉડે છે ભાઈ. જો આમાં આવશે લસણમાં મારી દીકરી, તું એ બધી ચિંતા મૂકી દે અને આમ થોડીક હસી મજામાં રે. આ જો સોરી સામું જો, તું એ તો જો દીકરી સામું નથી જોતી. તું નકરી ન કોઈ યાર વાત કર, નથી તારું મન ક્યાંય લાગતું બરોબર. તને આમ કોઈ માણસ કેમ ગમતા ન હોય, તું કોઈ યાર વાતચીત કરસ કઈ દુખાણા તો બધાને એવું ગમતું કઈ કરવું એમ જ નથી. એવું નથી તારે એક માથે જ આ દુખાયું બધાને આવે. મારા તારી જિંદગી આવું ભગવાન કોઈને દેતોય નહીં. પણ ઘણા હોય છે બેટા નાનપણમાં, તારે એક નથી. અમારી બાજુવાળી છોકરી જો બિચારી, આ તો જમીને જેવું થઈ ગયું, પણ ઓલીને તો ઘરવાળો મરી ગયો, અરે છોકરી મરી ગઈ. એક નાની છોકરી હતી ને 2 મહિના પેટમાં હતું, તો એ બિચારી અસલ રહે. શું કરે, તારી 2 છોકરીઓ છે એને જોઈને માએ હમણે બીજે કરાવી દીધું. કેવું મારું રાખતા મને કોઈ દી કાંઈ એક શબ્દ કીધો નથી. હું કહું એમાં જ કરતો. એમ નહીં, અને સારા માણાને જ લઈ લીધા. બાપુ ઉપર છે જમા દીધા. બાપુ મોબાઈલ જોતા જા, હા મોબાઈલ જોવો જાય ને દેશી. લે જોજે બેટા, એ તો બધી વાત સાચી. મારી વાત બરાબર. હાય ના વહી જા ને બેટા, આમ વહી જા. જો આ સોળી છે, એ સોળીને હમણાં ઘર કરાવી દીધું એની માએ. 2 સોળી હતી તોય કઈ હાવ દીકરી માથે તો જિંદગી જાય છે નહીં તારી. આમ મોહ જ ઉડી ગયો છે મમ્મી. એ તો મને ખબર છે, પણ તું હાવ નથી કઈ ખાવા પીવા બેસ તેમ કે મને ભાવતું નથી તને નબળાઈ આવી જાય. આ સોળી છે એનું તો તું વિચાર ને કે ભાઈ હાલો હું તો સૌ ને એ નથી તો કાંઈ નહીં. ચા જ આવું જમવા દી છે ને. તો ભગવાને મારી હારે જ કેમ આવું કર્યું? નાનપણમાં માવતર લઈ લીધા. કેવો મારો વર હતો, કોઈ આખા કુટુંબમાં કોઈ વર ન હોય. એ તો હારા જ અને હતા. ગમે હાજી માંદી થઈ હોય તો ઘરનું કામ કરી નાખે, વાસણ હંજવારી પોતા રાંધીને ખવડાવે, મને શેટીએ દવા દેવા આવે. આપણે હવે એવું બધું યાદ કરવી તો બેટા કેમ હવે ભેગું થાય? ભગવાનને હોય જોઈએ સાચું છે. આપણે કેવી છે આવું બાપના દુશ્મનને દુઃખ ન નાખે, પણ હવે હિંમત હારી ગયા થોડું ભેગું થાય છે. હું તો તને સાચું કહું છું કે તું થોડીક હિંમત રાખ. તું હિંમત રાખ નહીં, અને તારો વિચાર હોય તો હું તો બીજી વાત કરું. ક્યાંય મારે નથી કરવું મમ્મી. મને હે ને આ છોકરીનું મોઢું આડું આવે છે, બાકી મને હવે એમ નથી બેટા. હવે તો એમ કે હું એની વાય મરી જાઉં, અહીંયા ભેગા થાય મરી જાય તો કે લે અહીંયા ભગવાન કોઈને ભેગા કરતા નથી. તું જે સમજસ ને એ બધું અહીંયા ધરતી ઉપર છે, ઉપર કોનું છે એ કોઈને એટલું ભગવાને કામ દુઃખ નાખ્યું એમ કહું છું. નાનપણમાં તો માવતર લઈ લીધા. બધાને પડે જ છે, પણ તોય માણા કેને ધોલ મારીને મોઢું લાલ રાખવું પડે છે. અમારે આ નાનપણમાં વૈયાઈ ગયા, તાર માસા ન વૈયાઈ ગયા, શું કરવાનું? તો આ જીવવી નથી જીવવું પડતું છોકરા હાથેથી. મેં ભણાયા અણાયા, મારે નાના હતા બરોબર, એટલે કઈ એવું થોડું છે. હિંમત રાખીને આ મોટા કર્યા. મારે જેને પરણાવી દીધો, અમારા નાનકડાને 2 વર્ષમાં વરદ એમ કરી વાળવું છે. હવે હિંમત હારી જાય તો હું એ વિચારું કે ભાઈ આપણે તો હાલો કંઈક કરી દેવી, પણ આ જે અત્યારે લઈને આવ્યા એની દુનિયામાં કઈ જોયું નથી. એનો કોણ
એટલે જ નહીં નકર તો હું અત્યારે કીધું ને મરી ગઈ હોય. મને બરોબર. જરાય જીવવાનો મોહ નથી. હા એ બધું હું સમજુ છું કે ભાઈ તને ક્યાંય અત્યારે ગોઠતું નથી તો તારે ઘડી બગડી છોડીને લઈને આડોશી પાડોશીને બેહવા જવાય, તારો જીવ મોકરો થાય, છોડીને ઘડીક મંદિર લઈ જવાય. જો વાત બાલ છે બિચારું, આને જિંદગીમાં આવીને શું સુખ જોયું છે જે કયો લ્યો, હજી એને ખબર નથી પડતી. જ્યાં પણ આવા હોય કઈ નસીબ, કઈક તો ઉપરવાળો સુખ દે. વિજેતાના લેખમાં કોઈ મેક નથી મારી એકું બેટા, બરોબર. આવા લેખ કોઈના ન હોય. એ મને ખબર છે. હવે તું આવડી લાગતી હતી આજ થોડીક મોટી, તાર મમ્મી ગુજરી ગયા, તું થોડીક સમજણી થઈ હારી પડતા તાર પપ્પા ગુજરી ગયા. નાનો બટા એમ કેમ એમ ન કરીશ, ધૂળ ઉડે છે. આમ જો તું એવી ઉપાધિ કરી અને તારી આંખમાં કાળા કુંડારા પડી ગયા તારમાં, જોયું આંખું કાળી મસ્ત થઈ જાય, આવ લેવાઈ ગઈ. આટલા દીમાં કેવું શરીર હતું, ચિંતા કરવી ને ચિંતા રોગ થઈ જાય બેટા. તને ન સારું લાગતું હોય હાલ માર ઘીરે થોડાક દી રેવા વાંકાને આવું છે. હાલ હવે તેડતી જાઉં, હાલી અત્યારે ભાભી હોય ભાઈની હોય. ઉપર બાપુ પાસે જા. જા. હા હા બાપુ શું કરે છે જોઈએ, એટલે તારો જીવ મોકરો થઈ જાય એટલા હાટે હું અહીંયા આવું છું દોડીને કે સોડી એકલી શું કરતી છી. મને ખબર છે ને ક્યાંય રોકાવું ન ગમે, તોય હું આજ કેટલા 5-7 દી ત્યાં રોકાણી છું. એટલે હવે તેને થાય કાંઈ હું જાઉં તો ભાઈ મારો છોકરીને હાચવી લ્યો ને તો હું હે ને એ કાંઈ ન કરે બેટા. મા બાપ વિના ની છોકરી, તમે મા બાપ વિના મોટા ત્યાં પારકીમાં ગમે એટલું રાખે ને આમ જો માથે ડોલ ઓઢીને જાય. આને શું કરવી, એની માના તોલે ન આવે બેટા. હું ગમે એટલું રાખીશ ને હું નહીં જીવી શકું હવે હે ને માસી, મારાથી નથી જીવાય. પણ એવું વિચારાય જ નહીં, તારે તારી છોડીને જોઈને જીવવું પડશે. અને તું કદાચ મરી જાતો કઈ અહીંયા ભેગી થવાની છો, વયા ગયા સીનવાઈ. મને કાંઈ જિંદગીમાં મોહ નથી હવે, મને કાંઈ ગમતું નથી. ન ખાવું ગમે, ન કે જાવું ગમે, ન સારું કપડું પહેરવું ગમે, કાંઈ મને ગમતું જ નથી હવે. મને ખબર છે બેટા, પણ હવે શું કરવું કે બરોબર. ભગવાને દુઃખ નાખ્યું છે, ભાર હોય તો માણા ઉપાડીએ લે કે લાય તને વજન લાગે છે ઘડીક હું લઈ લઉં, પણ આ ભગવાનનું નાખેલું દુઃખ કોઈથી લેવાતું નથી સમજ્યા. લે પણ હારા માણસ હજી ખપ છે અહીં છે. જો આ ઓલા ખબર છે ચોકડી વાળા દરબાર આંબે ઉપરથી પડીને મરી ગયા, કેવું કામ કરતા હતા, ગૌ રક્ષક હતા મંદિરના બધે. તો એમના ઘરના ને એક દીકરી છે, તો એ કઈ એને વાય મરી જાય ભેગા થાય છે. એને થાવ નાની છોડી, તારે તો આવડી મોટી એ થઈ જાય તો બિચારા જીવશે, કઈ થોડું ઓલું કરશે એવું તો વિચારવી નહીં ક્યારે. શું એની જિંદગી એટલે છે. સાચવી લેજો, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. ઈ તો મને તો ખબર બેટા, પણ માને તો તમે કોઈ દી હેરાન નહીં કરો. ઈ માની તો કોઈ દી કોઈ ન થાય બરોબર. તે માની તો લાવી કે તું માર ને તો એને ઓલું ન થાય, અને મેં હાકલો મારવી ને તો એ સમજણી થાય ને એટલે એને તરત એવું થાય કે મારા મા બાપ નથી થઈને બેટા. અમે આ જો અમારા છોકરાને ગમે એમ ગાયરું દઈ લઈએ તો એને ન ખોટું લાગે, એમ થાય મારી મા છે ને, અને તેને ઉપડતા હાદે કેવી ને તો તને એમ થાય કે અમે તો મા બાપ વિનાના રહ્યા ને એટલે આવું થાય અમારી હારે. શું એટલે એવું તાર વિચારાય નહીં બરોબર. શું ખોટા વિચાર નહીં કરવાના. જે ભગવાનને નાખી ભગવાનને કહેવાય કે જે નાખ તને ઓછું પડતું હોય એક દી જ બટા તને સુખ દેશે. તો તાર ભાઈ છે શું કરવું મમ્મી, હવે ગમે એટલું સુખ આવે તો કેમ શું કરવાનું સુખ નહીં. તો બધું સાચું છે પણ બેટા માવતર થોડા મળવાના છે. ના માવતર તો હવે શું મળે બેટા. ઘણી મને મારો નહીં મળે જોઈએ. જે જીવ ક્યારેય નથી મળતું. માણાએ ઓલું ભજન ગાયું તે સાંભળ્યું નથી કે વેલાના વસુટ્યા ડાળખીના તૂટ્યા એમે ભવે ભેગા નહીં થાય. પછી આપણે ભવે ભેગા ન થાય. હા આ એમ હે કેટલું સહન કરવી નહીં કરતા હોય કેમ થતું હોય તોય આ જીવીએ છીએ. માણા કે ને કે તોલ મારીને મોઢું લાલ રાખવી છે, શું કરવાનું. છોકરાઓ હાટે જીવવું પડ્યું, નકર મને ત્યાં તાર ઘોડે થતું કે હવે મરી જવાય, હવે જિંદગીમાં કોઈ રહ્યું નહીં શું, પણ તોય જીવવું પડ્યું.
શું કરવાનું, છોકરા હાટે જીવવું પડે બેટા. તું એવા ખોટા વિચાર જ કાઢી નાખ તારા મનમાંથી. તું નાનું લઈને લઈ અને હાલતા રહેવું હોય તો આપણે તરીકે મામાને ઘીરે જ આવી 2 દી 5 દી અહીંયા રહીએ. મામાના છોકરા છે, મામા કેવા સારું રાખે છે, મામી એવા છે, મરી પડે એવા છે. અને બીજું હોય તો મન નથી થતું. હમણાં હું મામાને વાત કરું ને તો મામા બીજું તો ગમે તે હોય ને તો મામા અડધી રાતે આવીને ઊભો રહે. પણ હવે આ ભગવાનનું નાખેલા દુઃખમાં કોણ માથે ભાર લઈ લેવાનું છે? લે બહુ તો એમ કે છે હાલ ભાણી તું અહીંયા વીઆઈ ભાણીને લઈને હું બેઠો છું, તાર કાંઈ ચિંતા નથી કરવાની. એ મામા છે, તને ખબર છે. મને કાંઈ એમને સાથ સહકાર દીધો, મારા છોકરા મોટા કર્યા. હું એટલે એવું ન વિચારાય. અને થોડુંક કામ કર એટલે તારું કામમાં મન પોરવાઈ જાય. તું નકરા વિચાર કર, વિચાર વાયુ થઈ જાય. તું તાર શરીર સામે તો જો, હાવ આંખમાં તે જોયું આપલા આ કાળા કુંડારા થઈ ગયા. હાવ કેવું મોઢું હતું એના બદલે. એ ચિંતા બધી કાઢી નાખ તું. હાવ તું આરીસન જઈને એકદમ તારું મોઢું જો બેટા. એટલે હું તને સાચી શિખામણ દઉં છું. માણા કહે છે ને ભીતને કરો કોઈ દી હારે પડતા નથી. એ વાહનો જ પડે બરોબર. અત્યારે ગઢપણમાં આવીની જિંદગી એટલી લખાવીને આવ્યા, આપણે શું કરવી ત્યાં લે. હાલો હું માતાજીને દીવા બીવા કરવાનું અને રોટલા બોટલા માંડું. અને તું થોડુંક બધા કામ કરીને એટલે તારો જીવ કામમાં પોરવાઈ જાય. તું શું મૂન બેહી રહેશે આમ હાવ ગાંડું બેઠું હોય એમ. તારામ નથી રુદાન નહીં કાંઈ, તું નથી વાત કરતી નહીં કાંઈ. અને થોડુંક છોડીમાં ધ્યાન દે બિચારીમાં. હવે તો બિચારી ડાય છે આખું જ રેમાં રાખે. નથી તું એને ખવડાવતી, નથી નવરાવતી, નથી માથું ઓઢ દેતી. તું બેઠી હોય તને ઊભી કરવી તો તું ઊભી થાસ. તું થોડીક હિંમત રાખ જીગું, હું તને સાચું કહું છું. તું હિંમત હારી જામાં. અને તારી વાંહે જિંદગી લાંબી પડી છે. એ જે કાંઈ 5 દીમાં જિંદગી પૂરી થવાની નથી. આ જિંદગી એમ જાતી નથી બેટા, બરોબર. તું ભલે અત્યારે નહીં કે 5 મહિના 6 મહિના જવા દે ને થોડુંક સારું વિચાર મારી દીકરી. હું તને સાચું કહું છું. લે અને આ દીકરી છે. માણા કેમ દીકરીને તો કાલ પાંખું આવશે તો ઉડી જાય છે. દીકરો હોય તો આપણે એને માથે બેહી રહી કાલ મારો દીકરો જુવાન થાય છે. દીકરી તો જુવાન થાય એટલે એમથી પર ઘેરે વહી જાય કે હાલો લહણ કરું નાનું મને ડોગાડ્યું. લહણ ખાંડ નાખું અને રોટલા ઘડવા છે. અને તું ઊભી થા બેટા, થોડુંક હમું નમું કર મારી દીકરી અને હિંમત રાખ. હું કહું છું તને ના રોટલા હું ઘડું, રોટલા તો હું ઘડીશ. હા લે મારો લોટ ક્યાં વહી ગયો જો. હવે બિચારીને કાંઈ ખબર નથી એવડી છે એને.